મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજે આ આનંદનો દિવસ છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આનંદિત કરશે એવો એક દિવસ છે। જો કોઈ બાબતે તમને દુઃખ પહોંચાડ્યું હોય અથવા તમને નારાજ કર્યા હોય, તેઓ તે બાબતને બદલી નાખશે, તમને આનંદિત કરશે, કારણ કે ઈસુ એવા ઈશ્વર છે જે તમને પ્રેમ કરે છે અને સંભાળ રાખે છે। તે એવા પ્રભુ છે જે ઈચ્છે છે કે તેમના સંતાનો હંમેશા ખુશ રહે। પરંતુ આપણે હંમેશા એક બાબત ઉપર ધ્યાન આપવું જ જોઈએ, તે એ છે કે આપણને અંતઃકરણની જાગૃતિ હોવી જરૂરી છે। શું તમે કંઈ ખોટું કર્યા પછી તરત જ અરે મેં આ ભૂલ કરી, અરે મેં આ રીતે વાત કરી, દોષનો અહેસાસ કર્યો છે? કેટલાક લોકોને આવો અહેસાસ થતો નથી। શું જોયું છે? કેટલાક અપરાધોની તપાસ થાય છે। જુઓ, ઘણા અપરાધોની અંદર જ્યારે નાની છોકરીઓને છેડતી અને હત્યાના કેસોની તપાસ થાય છે, આરોપોની ધરપકડ થાય છે, કોર્ટમાં આવે છે, ચહેરા પર સ્મિત રહેશે, તેઓ તેમના ગુના માટે જરાય પણ પસ્તાવો બતાવતા નથી। અને આજકાલ ઘણા બધા લોકોનું હૃદય એવું હોય છે જેમાં દોષની કોઈ જાગૃતિ નથી, અને તેથી જ આપણે કંઈ ખોટું કર્યું હોય અથવા કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય, તેનો અહેસાસ ન કરનારા અને ખોટું વર્તન કરનારાની સંખ્યા વધી ગઈ છે। પરંતુ આપણે એવા ન બનવું જોઈએ। આપણે હંમેશા દોષની જાગૃતિ ધરાવતું હૃદય રાખવું જોઈએ। જો તે માટે તમારે શું કરવું જોઈએ? ગીતશાસ્ત્ર 119 તેની 73મી કલમ। હે યહોવા, તમારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપો। શું પરમેશ્વરે બાઇબલમાં ઈશ્વરની આજ્ઞાઓ લખીને આપી નથી? તેમાં આપણું માર્ગદર્શન કરવા માટે ઘણી બધી પ્રતિજ્ઞાઓ છે અને ઘણી બધી સલાહ પણ છે, અને પ્રભુએ ઘણી આજ્ઞાઓ પણ બાઇબલની અંદર લખેલી છે। તેઓ આ પુસ્તકમાં લખાઈ છે। જૂઠું બોલશો નહીં અથવા તમે ખોટી સાક્ષી આપશો નહીં, તમે ચોરી કરશો નહીં અથવા વાસના રાખશો નહીં। આ રીતે પરમેશ્વરે ઘણી બાબતો લખી છે અને કહ્યું છે કે આપણે આ બધી આજ્ઞાઓ અનુસાર જ જીવન જીવવું જોઈએ। જ્યારે આપણે આપણા હૃદયમાં આ આજ્ઞાઓનું સતત મનન કરીએ છીએ, ત્યારે જો આપણે નાની ભૂલ પણ કરીએ તો આપણા હૃદયમાં આપણને આપણી ભૂલનો અહેસાસ થશે। ઈશ્વરનો આત્મા તેમના વચન દ્વારા આપણી સાથે વાત કરશે, આપણી ભૂલોનો અહેસાસ થશે। શું તમે આવો અહેસાસ કર્યો છે? મને આવો અહેસાસ થયો છે। નાની ભૂલ થશે તો બી મારી શાંતિ તે ખોરવાઈ જતી હોય છે। જ્યારે હું વિચારું કે આવું કેમ થઈ રહ્યું છે, ત્યારે ઈશ્વરનો આત્મા મને મારી ભૂલનો અહેસાસ કરાવે છે। તેમની સાથે તમે જે રીતે વર્ત્યા તે ખોટું છે, તમે તેમને જે કહ્યું તે ખોટું છે, આવી રીતે વર્તન ન કરવું જોઈએ। પ્રભુ આપણને શાસ્ત્ર વચનો અને તેમની આજ્ઞાઓ યાદ અપાવશે અને આપણી ભૂલો વિશે આપણને સભાન કરશે। આવું સ્વસ્થ જીવન જીવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। દોષની સમજ ધરાવતું હૃદય। કેટલાક લોકો ઘણી ભૂલો કરવા છતાં અથવા ઘણા લોકોને દુઃખ પહોંચાડ્યા છતાં ક્યારેય પોતાની ભૂલનો અહેસાસ કરતા નથી, પસ્તાવો નથી કરતા, અને એવી રીતે ચાલે છે હું ખૂબ જ પવિત્ર છું, આવી રીતે તેઓ વાત કરતા હોય છે, આવી રીતે તેઓ બોલતા હોય છે, પરંતુ તે ખૂબ જ જોખમી બાબત છે અને તેથી આખરે તે તેમને નરક તરફ દોરી જશે। બીજી બાજુ જો આપણે ભૂલનો અહેસાસ કરી લઈએ, ઓ મેં આ ભૂલ કરી છે, આવી રીતે કહીએ તો તરત જ પવિત્ર આત્મા આપણને સુધારશે અને પવિત્ર કરશે। તે આપણને એવી રીતે દોરશે કે જેથી આપણે બીજી વાર કોઈ ભૂલ ન કરીએ। તમને ક્યારે આવું હૃદય મળશે જે ભૂલનો અહેસાસ કરે? જ્યારે તમે આજ્ઞાઓનું પાલન કરશો અને ઈશ્વરના વચન ઉપર મનન કરશો। તેથી જ આપણે વચન પર મનન કરવાની અને તેમની જે આજ્ઞાઓ છે તેને શીખવાની જરૂર છે। દરરોજ ઓછામાં ઓછી એક આજ્ઞા વાંચો અને તમે તેને શીખો। પ્રભુ શું ઈચ્છે છે તે તમે જાણો છો। તમે આમ કરશો, તમે માત્ર ગીતશાસ્ત્ર જ વાંચ્યા ન કરો, નીતિ વચનો જ વાંચ્યા ન કરો, બીજું કોઈ ન વાંચો, તમે એવું ન કરો, આવા ન બનો। તમારે ઈસુના જીવન વિશે વાંચવું જોઈએ। તેઓ જે રીતે વાત કરતા હતા અને પહાડ પરના તેમના ઉપદેશ વિશે વાંચવું જોઈએ। તેમને તમારા હૃદયમાં કોતરીને રાખો। જે વચનો પ્રભુએ પ્રેરિત પાઉલ દ્વારા પત્રોમાં આપ્યા છે વિશ્વાસીઓ માટે જે આજકાલ ઈસુને અનુસરે છે, તેમના માટે તે આજ્ઞાઓ લખવામાં આવી હતી જેથી તેઓ પાલન કરે। તમારે તે વાંચવું જોઈએ અને તે શીખવું પણ જોઈએ। કહો, હે પ્રભુ, મને તમારું વચન સારી રીતે શીખવા દો, મને સમજણ આપો। તેવી રીતે ખરા હૃદયથી તમે પ્રાર્થના કરો, તે તમારા આત્મા માટે સુરક્ષા રહેશે, તમારા ભવિષ્યના આશીર્વાદો માટે તે અત્યંત મહત્વપૂર્ણ છે। અત્યારે જ પ્રાર્થના કરો, હે પ્રભુ, મને તમારી આજ્ઞાઓને શીખવા દો। પ્રભુ, તમારી આજ્ઞાઓ માટે તમારો આભાર જે મને સમજણ આપે છે, તેમને શીખવા માટે મને કૃપા આપો। મારી ભૂલોને સમજવા માટે, મારી જાતને સુધારવા માટે, તેમાં પસ્તાવો કરવા માટે અને હંમેશા તમારી સાથે જોડાયેલા રહેવા માટે તમે મને મદદ કરો। હું ઈસુના નામે પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.